म्यूजिक वो मोगाती मोगे गिफ्ट मारी मागेली मन्नतो नो मनो आय खेती क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે એનિવર્સરી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરવા આપણે એડિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો જોવા માટે સૌથી પહેલા તમારે એલર્ટ મિસાઇલ પીસીને ઓપન કરી લેવાનું છે। એલર્ટ મિસાઇલ પીસીને ઓપન કરશો તમને કંઈક કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો જોવા માટે સૌથી પહેલા તો નીચે તમે જો +2 બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ પસંદમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। અને મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મિસાઇલ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોટેક પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોટેક પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાતે ફોટોટેક પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું તો મારી પાસે એડિટિંગ કરાવવું છે, વિડિયો એડિટિંગ કરાવવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટ એડિટિંગ કરવું છે, થંબનેલ એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ છે તે ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો હવે તમારે શું કરવું છે, હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયાસમાં જવાનું છે અને અહીંથી તમારે શું કરવાનું છે, આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવું છે, તમે જોઈ શકો છો। તો મિત્રો ફોલ્ડર તમે કરતી આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપું છું, તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટેન્ડ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને કાતે બેકગ્રાઉન્ડ જો મળશે તો બેકગ્રાઉન્ડ એડ કરવું છે, થિયેટરની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરીને તમારા ઉપર સર્ચના જવું છે અને આપણે તમારે ટેલ્સ પડી ઇફેક્ટ છે એટલે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી મિરર બટન છે ને તમારે ઓન કરી દેવાનું છે ને પછી બહાર નીકળી જવું છે, મોટા ઓપ્શન જવું છે, ત્રિજ્યાનું સાઈઝ અને સાઈઝ તમારે સૌથી પહેલાં થોડી કારથી ઓછી કરી દેવાની છે, બરાબર। એટલે તમારે જો જે મિરરવાળું બટન તમારે ઓન રાખવાનું છે અને પછી તમારે સાઈઝ આ ઓછી કર્યા પછી જે આ બેકગ્રાઉન્ડ છે ને તમારે સરખી રીતે કંઈ કારથી અહીંયા સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો। આ રીતે તમારે સેટ કરી લેવાનું છે। પછી તમારે બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરી દેવાનું છે, કંઈ કારથી બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। પછી +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો તમને કાતે ફોટો જો મળશે, જે પણ તમારો ફોટો હોય તમે જેનો પર વિડીયો બનાવતા તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો તમે વિડીયો બનાવતા હોય તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે અહીંયા ફોટો લીધો છે એને 90 ડિગ્રી રોટેટ કરશું ને પછી એની સાઈઝ છે તમારે કંઈ કાતે વધારે દેવાનું છે, ઓનલી ફેસ દેખાય એટલું, બરાબર, એટલે કે ખાલી ફેસ દેખાવજો। પછી તમારે ઇફેક્ટ જોવું છે, એવી પર ક્લિક કરીને તમારે શું કરવું છે, માર્ક્સને કીવર્ડ શું દેવું છે અને અહીંથી તમારા વાઇવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી અને એન્ડ છે એટલે તમારે વધારે દેવાનું છે કે કારણે તમે જોઈ શકો છો અને ફેધર છે ને અહીંથી તમારે કરી દેવાનું છે 15 થી 20 અને પછી એન્ડને ઓછો કરશો એટલે બાજુમાંથી આપણે જે ફોટો છે તે ઇરેઝ થઈ જશે, બરાબર। 3 ડોટમાં જઈને ડુપ્લિકેટ કરી દેવાનું છે, બરાબર મિત્રો, 3 ડોટમાં જઈ ડુપ્લિકેટ કરી દેવાનું છે અને પછી જે ડુપ્લિકેટ લેયર છે એમાં તમારે એંગલ છે ને કરી દેવાનું છે 90 ડિગ્રી। તો એંગલને તમારે 90 ડિગ્રી કરી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર। એના ડોટ છે એને અહીંથી ઓછો કરી દેવાનું છે એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે અને સ્ટાર્ટિંગમાં થોડોક વધારે દેવાનું છે એટલે આપણો ઉપરથી પણ ફોટો છે તે થોડોક ઇરેઝ થઈ જશે અને આમાં ફેધર છે ને આપણે થોડોક ઓછો કરી લઈશું ને પછી આપણે સરખી અહીંયા એડજસ્ટ કરી દઈશું કંઈક કારતે તમે જોઈ શકો છો, બરાબર। તો તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે।
બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસો જવું છે ને એથી તમારે કલર સુધી અને લ્યુમિનેસ કરી દેવું છે એટલે કંઈક કારતે આપણો ફોટો સેટ થઈ જશે બરાબર. તો હવે તમારે જે વાઇટ વાળી ઇફેક્ટ છે ને તમારે સરખી રીતે એડજસ્ટ કરવું હોય તો તમે કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. પછી તમારે પ્લસ ટાઇમ પર ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તો આપણે જે પીએનજી હતું ને ફોટાને આપણે સૌથી નીચે સેટ કરી દઈશું અને તમને અહીંયા પ્લસ ટાઇમ પર ક્લિક કરી મીડિયામાં જશું ને તમારો જે પણ એક ફોટો હોય એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી ફોટાને લઈ લેવાનું છે. મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન છે અને -90 રોટેટ કરી અને સાઇઝ તમારે સૌથી પહેલાં થોડીક ઓછી કરીને પછી આ ફોટો છે એને તમારે અહીંયા સેટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કંઈક કારથી તમારે સેટ કરી દેવાનું છે બરાબર. પછી તમારા ફોટાને થોડુંક નીચે લાવી દેવાનું છે કંઈક અહીંયા તમે જોઈ શકો છો તમને એક લાઇટવાળી ઇફેક્ટ જોવા મળશે. એનો આપણે બંધ હશે ને ચાલુ કરશો એટલે ફોટાની પાછળ છે તે લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે ને આપણો ફોટો પણ કમ્પ્લીટ સેટ થઈ જશે. તો આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, તો હવે તમારે અહીંયા જે ગ્રુપ એગમાં લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. પ્લસ ટાઇમ પર ક્લિક કરી મીડિયા જવું છે. જે પણ તમારો ફોટો એને લઈ લેવાનું છે. ફોટા નીચે લાવી દેવાનું છે ને તમારે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. રોટેશન જઈ અને 90 ડિગ્રી રોટેટ કરી દઈશું ને પછી આની સાઇઝ તમારે ઓછી કરી દેવાની છે બરાબર. અને કંઈક કારતે આપણે સેટ કરી દઈશું. પછી બહાર નીકળી જવું છે. બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપ પર જવું છે ને અહીંયા પણ સેમ જ રીતે આપણે એક ફોટો છે ને અહીંયા સેટ કરી દઈશું બરાબર. તો જે પણ તમારો ફોટો હોય એને તમારે 90 ડિગ્રી રોટેટ કરી અને સાઇઝ તમારે ઓછી કરીને અહીંયા સેટ કરી તમારે બહાર નીકળી જવું છે એટલે ફોટો ફ્રેમ દ્વારા આપણે બંને ફોટા લાગી જશે અને આપણો ફોટો પણ અહીંયા કમ્પ્લીટ બની જશે. તો નીચે તમને એક ઇફેક્ટ જોવા મળશે, એનો પીએનજી મળશે તો એનો આપણે બંધ થશે ને એને પણ ચાલુ કરી દઈશું અને પછી આપણે જે પણ પીએનજી અહીંયા યુઝ કરવાના હતા બધા પીએનજી કમ્પ્લીટ લાગી જશે અને આપણું પોસ્ટર પણ કમ્પ્લીટ બની જશે. એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસપોર્ટ છે એના પહેલાં બે આંકડા છે 70 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવો છો તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારા ફોટાને સેવ કરવાનો ઉપર જે એરો છે એના પર ક્લિક કરી કરંટ ફ્રેમ પીએનજી પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો પીએનજી ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ જશે. તો થોડુંક લોડિંગ લેશું તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. આ આપણો ફોટો બની જાય તમારે સેવડસ પર ક્લિક કરીને એથી ક્લોઝ કરી લેવાનું છે. હવે તમારે અહીંથી બહાર નીકળી જવું છે ને સીધું આવી જવું છે ફૂલ પ્રોજેક્ટની અંદર. અને મિત્રો અહીંયા તમે જો આપણે સૌથી પહેલાં ફોટો એડિટિંગમાં તમને આ ફોટો બતાવી દઉં તમે જોઈ શકો છો. આ ફોટો આપણો કમ્પ્લીટ બની ગયો છે. તમે એમાં જોઈ અને એડજસ્ટ કરી શકો છો. પછી તમારે પ્લસ ટાઇમ પર ક્લિક કરી મીડિયા જવું છે ને એ તમારે ફૂલ પ્રોજેક્ટમાં છે તો આપણે ફોટો બનાવ્યો તો એને લઈ લઈશું. આ ફોટો છે ને નીચે સેટ કરી અને લેન્થ તમારે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ આ ફોટો આવી જશે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, પ્લસ ટાઇમ પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જો મેં તમને ટેક્સ્ટ મેં આપ્યા છે તમે જો ફર્સ્ટ યર એનિવર્સરી ફોર સેલિબ્રેશન બરાબર. તો આ રીતે આપણે બનાવેલું છે તો પીએનજીને તમારે સેટ કરવાનું છે ને પછી તમારે આ અહીંયા એડજસ્ટ કરી દેવાનું છે અને સાઇઝમાં તમારે વધારે ઓછી કરીને કમ્પ્લીટ સેટ કરી શકો છો. તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો. અને એની લેન્થ આપણે સ્ટેટસ લાસ્ટ સુધી ખેંચી દઈશું અને ફોટાને અહીંયા સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને ઉપર એક લેયર જોવા મળશે. તમે જોઈ શકો છો એક ઇમોજી લેયર છે ને નીચે નામવાળી લેયર છે. તમે જેનો પણ વિડીયો બનાવતા હોય કપલ્સનું તમારે જે પણ નામ હોય તમારે લખી લેવાનું છે અને તમારા બાજુમાં નામ લખેલું આવી જશે બરાબર. આટલું કામ થઈ જાય તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. પ્લસ +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને મિત્રો અહીંયા તમને એક બ્લેક વિડીયો આપે છે અને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી થીડોની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટો છે ને એથી આપણે અહીંયા સ્ક્રીન કરી દઈશું અથવા લાઇનર ડોઝ કરી દઈશું અથવા કલર ડોઝ કરી દઈશું બરાબર. તો આપણે કલર ડોઝ રાખીએ છીએ તો કંઈક કારતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. અને સ્ટેટસની લાસ્ટમાં વધારે વિડીયો લેન્થ હોય તો કટ કરી લેવાનું છે. નીચે તમને રેટિંગવાળી લેયર જોવા મળશે એનો હવે તો બંધ હશે તો એને ચાલુ કરી દેવાનું છે ને કંઈક કારતે સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે ને આપણો વિડીયો પણ એ કમ્પ્લીટ બની જશે બરાબર મિત્રો. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસપોર્ટ છે એના છેલ્લા બે આંકડા છે 50 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, વિડીયો તો આપણે કમ્પ્લીટ બની ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો છે તમારે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો. તો આપણે એના પર પણ છે તો એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે તમારે સૌથી પહેલાં વિડીયો થોડુંક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. જોઈ શકો છો આ રીતે આપણો જુદો સ્ટેટસ બની ગયો છે.
ઉપર સેડર્સ પર ક્લિક કરવાનું છે. એનાથી તમે એર ઉપર ક્લિક કરી એનાથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.